આ ચિયા ગામનો ઢાબો આવ્યો આપણે ચિયા ગામમાં વિજાપુર ગાંધીનગર હાઈવે. વિજાપુર ગાંધીનગર હાઈવે એમ મંગાયો મસાલા પાપડ ફાઇનલી આવી ગયા અમારા હરિભા પાર્લરે એસબી. તો મિત્રો જો મેહુલ સિંઘે અમારે કઈ જગ્યાએ એજન્સી લીધી ભાઈ? ચોણામાં. એડ્રેસ બોલો. મેહુલ સિંઘે ચોણસમાં એજન્સી લીધી છે. શેની ચર્ચા ચાલુ કહો? હા આપણે સપાવાનું બોલભાઈ એક વાતની ખબર તમને? 10/7/2025 હા. આજ ગુરુવાર 11 વાગ્યાનો સમય. ભાઈનું નવીન સાહસ હમ ચોણસમાં હરિભા ચાની એજન્સી ચાલુ કરવા જઈ રહ્યા છે. હા તો ભગવાન માતાજી તમને આ ધંધામાં ખૂબ પ્રગતિ કરાવે. બરોબર? હા. અને મેહુલના 10 તારીખે અમારી ટીમ પણ હાજર છે. મેહુલભાઈના દોકાન એટલે તમે બધા પણ આવજો. જય માતાજી. હા તો એજન્સી લીધી છે હરિભા ચાની. તો આપણે બૂમ પડાવવાની છે ગુરુવારે નિયમના દાડા જાહેર આમંત્રણ છે. તો એકમ પણ એસબી હિન્દુસ્તાની ટીમની હાજરી રહેવાની છે. તો તમામ ચાહક મિત્રો બધા જય માતાજી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું રામા રણુજાવાળા બ્લોગની અંદર. તો મિત્રો ફરતા ફરતા શીખરા છીએ ગમ આવ્યું કોઈ ઉતરી અને જોઈ લઈએ. હું પણ જોઉં અને તમને પણ જણાવું. બ્લોગમાં જોડાયેલા રહો. તો મિત્રો ખોડિયાર કાઠિયાવાડી ઢાબા આગળ ભારે હા જુઓ. હે આ ચિયા ગામનો ઢાબો આવ્યો આપણે ચિયા ગામમાં વિજાપુર ગાંધીનગર હાઈવે. વિજાપુર ગાંધીનગર હાઈવે એમ અંબોળ. અંબોડ. તો મિત્રો 8:07 છે. સવારનું નાસ્તા ઉપર ચલવી ગયા. ખાધું નહોતું, હવે જમવાનું હો જમી લઈએ. તો મિત્રો આટલે બેઠા બેઠા કીધું અકોળાની થોડીક મોજ લઈ લઈએ. આવી દો બીજું કોઈ નહીં. એ અકોળાની મોજ લે કુબાન 2 જણા અમારે લેજો બીજો વિડીયો. અરે લે મોજ લઈ લઈએ પછી મળીએ. આખો દાડો તમે મારી જ પથારી ફેવરો એમ. આવો આવો તું ચાલુ જ રાખ. તો ખરેખર આપણે અમદાવાદની અંદર બ્લોગ બનાવવાનો હતો, પણ મારે લગભગ ચાર્જિંગ 100% હતું. પછી ચાર્જિંગ તો પણ કોઈને ફોન કરે એવો રહ્યો નહોતો, એટલે આપણે અમદાવાદની અંદર બ્લોગ બનાવ્યો નહીં. લગભગ ખોડિયાર કાઠિયાવાડમાં અમે જમવા બેઠા. તારે એકલાનું કેમ કહી બધાનું કે કોઈને ચાર્જિંગ નથી? હે તારે એકલાનું નતું બધાનું નથી. ચાર્જિંગ કોઈને નથી. કાલે રાત્રે 10 વાગે નીકળ્યા હતા. તો લગભગ ખાવાનું હવે વેલકમ ડ્રિંક. તો કાલ આજ બપોરે આપણે ખાધું હતું. બપોરે ખાધું હતું. કોની કરાવું મિત્રો વેલકમ ડ્રિંક મતલબ સરબત ખરેખર કાલનું 10 વાગ્યાથી મોડીને આજ હવે ખાવા બેઠા એક ગણો બ્લોગ બનાવો કે એમ કહો યાર. આ બંધ ના થાય. પેલા વાળી બેઠા બેઠા ઈઓને ચાલુ કર્યું તો વળી તારું ચાલુ કર્યું. મંગાવો ફટાફટ બલ્લુભાઈ. તો મિત્રો આ બાજુ મંગાયો મસાલા પાપડ. ફેવરેટ મારો ફેવરેટ. દિલીપ તારો ફેવરેટ છે એરો? હા ચાવલ મંગાવ્યો. એવું છે અલગ આવ્યો. હા અલગ એવું. આ બાજુ રોહિત રોહિત તો નહીં ખાવે. હાલો તો તાલ કરી. તો મિત્રો હોટલવાળાએ જેટલી સગવડતા આલી ને એનો બધો ફાયદો ઉઠી લેવાનો. જુઓ ગોળ, ચટણી, મરચાં, કોબીનું કચુંબર, કાકડી અને આ ગવાર, આ એ કાકડી, ડુંગળી, ટમેટાનું કચુંબર ને ડુંગળી પાછી. ભાઈ પેલો ડબ્બો લાવ્યો ડબ્બામાં ગોળ અને એ નહીં. આ શું આવે ભાઈ? વઘારેલો રોટલો. પેલા ડબ્બામાં હું લાયકી લાય ખાવું હતું. સરસ મજાનો વઘારેલો રોટલો આવી ગયો. સ્ટાર્ટઅપ જે અથાણું સારું હોય ને આજ તો જમી લઈએ મિત્રો. જુઓ અથાણું ડીશ લઈ જાય નથી, 20 જગ્યા નહીં ભાવતું. ખાઈ લઈએ પછી. તો મિત્રો બલ્લુભાઈ ઉતરી ગયા છે. ચલો બલ્લુભાઈ આવજો. તો એમને અમે વડનગર ઉતારી દીધા છે. અને જો આ બાજુ દિલીપ. બોલ ના ભાઈ યાર. ચાવી માં જોડે જો અમાર ભાઈ. ઊંઘ આવી જબરજસ્ત. રોહિતભાઈ એ રોહિત ખોલ કે. આ બાજુ દિલીપ, આ બાજુ રોહિત આવ્યો ને હવે ગાડી ચલાવવામાં નંબર આવ્યો મારો. થાક લાગ્યો તો મિત્રો જો હજી ચીવકોમાં આવ્યું વડનગરમાં છીએ
10:08 થઈ હે. હવે જોઈએ ક્યાં જતા જેટલો સમય થાય. મળીએ મિત્રો પછી ઘેર બાજુ ઠેઠ. તો મિત્રો અમે ફાઇનલી આવી ગયા અમારા હરિભા પાર્લરે એસબી શોપિંગ હે. જો 11:07 થી હે. વાહ ઊંઘ જબરજસ્ત આવી છે. હવે કોફી બીજી પીશું અને પછી ઘેર જાશું. મળીએ પછી મિત્રો સવારે. તો મિત્રો જો મેહુલ સિંઘે અમારે કઈ જગ્યાએ એજન્સી લીધી ભાઈ? ચોણામાં. એડ્રેસ બોલો. ચોણસમાં હો મિત્રો, નવા કોમ્પ્લેક્સમાં. એટલે એક્ઝેક્ટ યાદ નહીં. ધરતી કોમ્પ્લેક્સ ચાણસમાં હારી જાય ચાણસમાં. હા G47 ધરતી કોમ્પ્લેક્સ. હા ચાણસમાં હારીજ હાઈવે. આ તો મિત્રો ચાણસમાં તાલુકામાં આજુબાજુના જેટલા ગામ હોય એમના જાહેર આમંત્રણ. હા આવી જજો. કઈ તારીખ હે? 10. બારો લાવ 10 તારીખે હે એસબી હિન્દુસ્તાની ટીમ બધા આવવાના છે. માલ ભરવા આવ્યા છે. જુઓ લઈને આવ્યા છે મેહુલ સિંહ. ઉપર મોટું બેનર બાંધ્યું હોય તો જો મિત્રો ખુરચી ટેબલ લાકડાનું ટેબલ ઉપર બોર્ડ છે. તો મિત્રો જુઓ જાહેર આમંત્રણ અમારા મેહુલ સિંઘે ચોણસમાં એજન્સી લીધી છે ત્યાંની. આખું એડ્રેસ પ્રકાશ પડે. મેહુલ સિંહ માલ ભરવા આવ્યા છે જો ચાનો. તો દરેક મિત્રો આવજો. જાહેર આમંત્રણ આલ્યો અમાર મેહુલ સિંઘે. એ સરવણ વજન ના ઉપાડી છું. મૂકી દો હળો. એજન્સી આપણે મેહુલ સિંઘે લઈ લીધી છે. તો કોઈ 10 તારીખે ઓપનિંગ રાખેલું છે. તો ઓલરેડી માલ બીજો બધું ભરાઈ ચૂક્યું છે. તો આપણે 10 તારીખે બધા આવજો. એ જો ચાણસમાની આજુબાજુ જેટલા બી રહેતા હોય તો બધા. તો મિત્રો આ બાજુ કંઈક જાવેદભાઈ નવું તૈયાર કરી રહ્યા છે. જાવેદભાઈ આવો. મજામાં? શાંતિ ને? શેના માટેની આ તૈયારીઓ થઈ રહી કોહાડો? હા જાવેદભાઈ કોક કહે બોલો. ગુરુવારે ભાઈ મંચુરિયનનું કાઉન્ટર અહીંયા ચાલુ થવાનું છે. હા તો બધા ભાઈઓને એક નંબર વિનંતી કે જેવો સપોર્ટ આવ્યો છે હા હરીફા ચામો એવો ને એવો સપોર્ટ તમે મંચુરિયમમાં પણ હાલજો. અમારા ભાઈ જ છે ચાલુ કરે. અનિલ શું લાગે? ઓલરેડી મંચુરિયન કમ્પ્લીટ બનીને રેડી થઈ ગયું હોય. મંચુરિયન આવી ચૂક્યું જો હોય. મંચુરિયન જ છે. કોણ લાવી લે ઉદઘાટન પેલા મંચુરિયમ? હા કોણ લઈને આવ્યું? હું અનિલભાઈ ઓલરેડી આપણે વાઘુબા માટે લેવા ગયા હતા. એના ભેગો ભેગો હું મારો બી લઈ આવ્યો હતો. બરાબર. તો મંચુરિયન ઓ ભાઈ ખાવું થાય જાય ખાવે તો આવી જા. પણ ચમચીઓ જોશે ને ચમચી એક આલે નહીં. એવું? કાં તો ઓલા બે પાર્સલ હતા એમાં કદાચ મૂકી દીધી હશે. આમાં રહેવા દીધી હશે. હા તો મિત્રો જુઓ આ બાજુ કાઉન્ટર તૈયાર થઈ રહ્યું છે. આખું શણગારાઈ રહ્યું છે મંચુરિયમ માટેનું. જો એનો શણગાર તૈયાર થાય. આખે આખો અમારે લાઇટિંગનું જેટલા પણ બોર્ડ બનાવ્યા છે એ બધા બોર્ડ બનાવ્યા જાવેદભાઈ. જાવેદભાઈ આપની દુકાન ચોકણ હા? આપણી દુકાન સાવડિયા ચોકડી હા સિદ્ધપુર કઈ કોમ્પ્લેક્સ? કોમ્પ્લેક્સ હા સંજરી પ્રિન્ટિંગ. બરાબર. તો કોઈને બોર્ડ આવા બનાવો હોય જાવેદભાઈ એક નંબર બોર્ડ બનાવે જો. આ બધા જેટલા બોર્ડ બનાવેલા છે ને એસબી શોપિંગ ને એસબી સ્ટુડિયો ને હરિભાના આ બધા બોર્ડ અમને બનાવ્યા. પેલું લાઇટિંગનું બોર્ડ રહ્યું એમનું જ બનાવેલું હોય. એક નંબર કામગીરી ને આ બીજું બોર્ડ બનાવી રહ્યા છે. કેટલા ટાઈમમાં ચાલુ થાય રહ્યું? 1 કલાક થાય. હા જો 1 કલાક સુધી આપણે હાજર હશું તો ચાલુ થાય એ વખત પછી બતાવીએ. જોઈ લો બોર્ડ. ક્યાં નહીં જવું? હજી ઓફિસમાં જવું છે. તો મિત્રો હવે જઈએ ઓફિસમાં. ઓફિસમાં થોડું ફોર્મ છે. મેહુલ સિંઘે માની એજન્સી લઈ લીધી છે એટલે એના લગતું થોડુંક ફોર્મ છે. એ ફોર્મ પટાઈ દઈએ પછી મળીએ. બળુભાને આ બાજુ ચર્ચાએ વળ્યા છે. શેની ચર્ચા ચાલુ કહો?
આપણું બોર્ડ છપાય એની કરતા કરીએ. હા આપણે છપાવવાનું બળભાઈ એક વાતની ખબર તમને હા? એક વાતની ખબર તમને ના આપણે નહીં. સવારે એગ્રીમેન્ટ કરી દીધું મારા નામનું ડીસાનું દિશા બરોબર બહુ સારું. હા પ્રગતિ કરો. પ્રગતિ કરો, ખૂબ આગળ વધે એવું ભગવાન માતાજીને પ્રાર્થના. આવા ભાઈ જોવી સપોર્ટ આલવા જોવી આજ વેચીને આવ્યો પાછો એવું? હા પછી લઈ જતો ને બધી પટી ગઈ ચાલો ચાલો તો મિત્રો જો અમારે દિલીપ કોમે લાજી ગયો ગેરેજમાં એક્સપર્ટ હતો ને અમે એક્સપર્ટ થઈ ગયો ખુદ લે હા આપણે જે કામ કરે ભાવ મેહુલ સિંહ ને કોઈ કહેવતા લે હવે તું બોલવાનું કહેતો બોલ હેડ મેહુલ નું મેહુલ જોડે ફરે કોક બોલ છે બોલ હેડ ચોકડી એજન્સી ચાલુ કરી એ આવું ના હોય યાર ચોણામાં ચાલુ કરી બોલ ભાવેશની હાજર નહીં હોતા એટલે ખબર નહીં હોતી ગુજરાતમાં બૂમ પડે. દાદા પેલું કાકી ચોણામાં વાળું તો તારીખ કી હે? 10 તારીખ 10/7/2025 હા. આજ ગુરુવાર 11 વાગ્યાનો સમય મેહુલભાઈનું નવીન સાહસ ચોણસમાં હરિભા ચાની એજન્સી ચાલુ કરવા જઈ રહ્યા છે. હા તો ભગવાન માતાજી તમને આ ધંધામાં ખૂબ પ્રગતિ કરાવે બરોબર. હા. અને મેહુલના 10 તારીખે અમારી ટીમ પણ હાજર છે મેહુલભાઈના દોકાન એટલે તમે બધા પણ આવજો. જય માતાજી. હા તો બોલો બાપા કે બોલો બોલો બિલકુલ આપણે ચોરામાં એડ્રેસ લીધી છે હરિભા ચાની. તો આપણે બૂમ પડાવવાની છે ગુરુવારે પૂનમના દાડા આપણે જાહેર આમંત્રણ છે. તો એકમ પણ એસબી દુકાન તમને હાજરી રહેવાની છે. તો તમામ ચાહક મિત્રો બધા તો મિત્રો અમારા મેહુલ સિંઘે હરિભા ચાની એજન્સી લઈ લીધી છે ચોણસમા તાલુકાની. તો 10 તારીખે ચોક્કસ પધારજો. ગુરુવાર છે એસબી ટીમ પણ પધારવાની છે અને તમે પણ પધારજો. જાહેર આમંત્રણ આપ્યું. તો મિત્રો આપણે બધા હળી મળીને મેહુલ સિંઘને અમારે એજન્સીમાં ફૂલ સાથનો સહકાર આપીએ એવી મારી પણ અરજી છે અને રામદેવપીરને પણ અરજી છે અને તમારા ચાહક મિત્રો પણ એવી અરજી કરજો અને બધા આવજો પણ ચોક્કસ ઉદ્ઘાટનમાં. તો મિત્રો આ બ્લોગમાં આટલો પૂરો કર્યો. તમને મારી બ્લોગ ચેનલના વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશું એક નવા દિવસ સાથે ને એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જય રામાપીર.